હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું આજે સ્વાગત છે। આજે તારીખ 13/4/2026। મિત્રો, અત્યારે હાલ હું તમને જે ક્રોપ બતાવવા જઈ રહ્યો છું એ કદાચ તમે વિડીયો ચાલુ કરો તો મગજમાં એવું જ હશે કે કાકા પપૈયાનો ક્રોપ બતાવશે, પણ અત્યારે હાલ હું તમને પપૈયાનો ક્રોપ બતાવતો નથી। અમારા એરિયામાં જેઠીપુરા તાલુકા ઈડર ગામમાં અમારા એક મિત્ર અને પાડોશી ભાઈએ લગભગ 14 એકર જેવું લસણનું વાવેતર કરેલું છે। ગયા વર્ષે પણ તેમને કર્યું હતું, પણ તેમને ગયા વર્ષે 2-3 એકર જ ટ્રાયલ માટે કર્યું હતું। હવે સાબરકાંઠામાં ઈડર વિભાગમાં અમારા લસણનું વાવેતર થતું નથી, કારણ કે ખેડૂતોને એક દ્વિધા હોય કે પ્રોડક્શન કેટલું આવે, કેવું વેચવું, આ બધા પ્રશ્નો હોય। પણ અમારા મંજુરભાઈ છે, એમને ગઈ સાલ 3 એકરના પ્લોટમાં કર્યું, એમનો સરસ અનુભવ થઈ ગયો। ગયા વર્ષે સારું ઉત્પાદન પણ લીધું અને આ વર્ષે એમને લગભગ 14 એકરમાં તો પોતાની માલિકીની જમીનમાં જ કર્યું અને બીજી પણ માલિકીની જે જમીન છે એમાં એમને ભાગમાં આપેલું છે, એટલે ટોટલ લગભગ મંજુરભાઈ 19 એકર કર્યું, 18 થી 19 એકર વાવેતર કર્યું। હવે ગયા વર્ષે એમને શું કર્યું ભાઈ મિત્રો, જુઓ તમે, સીધો મોટા બલ્કમાં વાવેતર કરવા ના વિચારો। ગયા વર્ષે એમને 3 એકર કર્યું તો 3 એકરનું સૌરાષ્ટ્રમાંથી બિયારણ લાવ્યા, એ બિયારણ વાવ્યું, એમાંથી જે પ્રોડક્શન મળ્યું એમાંથી એમને પોતાનું બિયારણ રાખ્યું અને એ બિયારણ આ વર્ષે એમને 18 થી 19 એકરમાં ઉપયોગ કર્યો। હવે લસણ વાવ્યું તો લસણનું અર્થકારણ કે આર્થિક રીતે આપણને કેટલો ફાયદો થાય એ બધું તમને હું આંકડાકીય માહિતી મંજુરભાઈ મારી જોડે રૂબરૂમાં જ છે, એમની જોડેથી હું પ્રશ્નો પૂછું છું અને એ જવાબ આપશે અને તમને જે મૂંઝવણ હોય મૂંઝવણનું હું પ્રશ્ન માટે સોલ્યુશન પણ લાવીશ। મંજુરભાઈ, આ પ્લાન્ટેશન ક્યારે કર્યું તમે? આ પ્લાન્ટેશન આપણે 27/11 કર્યું। આપણે 27/11 કર્યું, અત્યારે હાર્વેસ્ટિંગ થાય છે, એટલે લગભગ મારી ગણતરીમાં 4 મહિનાનો 15 દિવસે તમારા હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું। અને આ વાવેતર તમે શાનાથી કર્યું? પેરણીથી કર્યું હતું? પેરણીથી। મિત્રો, આ વાવેતર એમને લસણની એક પેરણી આવે છે, જેઓ રાજકોટથી પોતાની જ લાવ્યા છે અને એનાથી જ કરેલું છે। સારું, વાવ્યા પછી તમને આમાં ગયા વર્ષે વાવ્યું ને આ વર્ષે વાવ્યું, તો આ વર્ષે તમારા ગયા વર્ષનો તો અનુભવ હતો જ, તો આ વર્ષે તમને કોઈ બીજા પ્રશ્નોમાં નડ્યા? ના, આમાં એક જ પ્રશ્ન રહેશે ઘાસચારાનો, પણ એમાં નિંદામણ આપણે વ્યવસ્થિત એક વખત કરાવી દઈએ પછી દવાઓથી આપણે નિંદામણ દૂર થાય છે। બરાબર। છેલ્લા પાછું મારે થોડું નિંદામણ થયું, પણ એ થોડું આપણે શું મજૂરના લીધે આપણે મળ્યા ને એ બધા લીધે આપણે પછી નિંદામણ કરાવ્યું નથી। જો મિત્રો, લસણનો માઇનસ પોઈન્ટ એક જ કે તમારે નિંદામણ ન થવું જોઈએ। નિંદામણનાશક દવા મારીને તમે પૂરું કરો અથવા લેબરથી કરો। જો નિંદામણ થાય તો છોડનો કસ ખેંચી લે, એટલે મેઇન માઇનસ પોઈન્ટ આ છે કે એમાં નિંદામણ બિલકુલ હોવું જોઈએ નહીં। મંજુભાઈ, આમાં ખર્ચો કેટલો થયો તમારે અત્યારે હાલ આપણે ગણીએ તો? ખર્ચો તો ગઈ સાલ તો મને બિયારણ બહુ મોંઘું પડ્યું, બરાબર, પણ આ વર્ષે તો ઘરનું બિયારણ હતું એટલે અંદાજિત આપણે 2000 થી 2500 રૂપિયા મણ ગણાય। તો એકરે કેટલું બિયારણ નાખ્યું? એકરથી 9 થી 10 મણ આપણે બિયારણ જાય છે, એટલે અંદાજિત ખર્ચ 25,000 રૂપિયાની આજુબાજુ એકરે બિયારણનો ખર્ચો 25,000 જેટલો થાય। દવાનો અને એનો બધો ખર્ચો ગણીએ તો 21,000 રૂપિયા એનો આવે। 20 ને 20 40 45,000 રૂપિયા એ ખર્ચ થાય, બરાબર। અને બીજું લેબર તો ભાગમાં છે, હા ભાગમાં, એટલે 40-50,000નો એ ખર્ચો થાય, એ ભાગમાં આવે। એટલે અંદાજે મિત્રો આપણે આમ ગણીએ લમસમની રીતે તો 1 લાખ રૂપિયાનો 1 એકરનો ખર્ચો આપણો બિયારણ, દવા, મજૂરી આ બધો આવી જાય। હવે પ્રોડક્શનની વાત કરીએ મંજુરભાઈ, તો તમારો અંદાજ કેટલો છે? ગઈ સાલ તો મેં જોયું હતું તો મારે 130 મણનો પ્રોડક્શન આવ્યું હતું, પણ અત્યારે હાલ તો હજી વજન કરેલ નથી। બરાબર। હજી અત્યારે આપણે કાઢવાનું ચાલુ છે। બરાબર। તો અંદાજ તો એવું લાગે છે કે ગઈ સાલ કરતાં પણ સારું છે, એટલે 120 થી પ્લસ થાય। હવે મિત્રો જોઈએ, 120 મણનો જ આપણે એવરેજ મૂકીએ એમનો, અને એવરેજ ભાવ આપણે મૂકીએ, આ વર્ષે ભાવ ઊંચા છે? હા, અત્યારે હાલ બજાર બહુ ટાઈટ ચાલે છે ગઈ સાલની કરતાં। ગઈ સાલ અમારા એવરેજ બજાર 2,000-2,500 થી વધ્યું નહોતું, પણ આ વખત તો અત્યારે હાલ સારા માલના 5,000 રૂપિયા ભાવ પડે છે મનસોદ મંડીમાં। 20 કિલોના? બરાબર। મનસોદ મંડી છે, એના રોજનો વિડીયો જોઈએ છે તો એમાં 4,000-5,000 એવા સુધી ભાવ જાય। એટલે આપણે 200ની જ એવરેજ મૂકીએ સપોઝ, તો 4,000 થાય ને?
આમ તો થાય તો ખરા, પણ એ એવરેજ ના આપણે ચલાય, કેમ કે આમાં નાનો મોટો દરેક ટાઈપનો માલ છે. એવરેજ કેટલો ભાવ મળે આપણો 20 કિલો એ? હવે એ અંદાજ ના આવી શકે, પણ 2200-2500 તો મળવો જોઈએ એવું લાગે. બરાબર, 2200 20 કિલોના 2500 રૂપિયા આવું, એટલે એવરેજ આપણે પ્રોડક્શન ગણીએ તો 100 મણના થાય 2.5 લાખ અને 12 દુ 24, એટલે અંદાજે 3 લાખ જેટલું પ્રોડક્શન થાય. ભાવમાં હું અત્યારે હાલ કંઈ નહીં કહેતો. બરાબર, ભાવ તેજી મંદીમાં આવે જ જાય. ભાવ જોઈને તો ખેડૂત વાવતો હોય તો ના વાવે. હા, એટલે મંદી હોય તો આપણે સ્ટોક કરવો પડે. કેમ કે લસણના જે બધા આપણે જોઈએ છે અત્યાર સુધીનો જે રેકોર્ડ જોઈએ છે, બરાબર, તો એમાં એવું હોય છે કે ભાઈ કોઈક વખત 1000-1200 રૂપિયા પણ થઈ જાય છે. બરાબર. કોઈક વખત આપણે એક વખત જોયું તો આપણે અમે બિયારણ લાવ્યા હતા, એ વર્ષે 5000 રૂપિયા ભાવ છે. બરાબર બરાબર 20 કિલોનો. એટલે મિત્રો આમાં જો ભાવનું તો એમને સ્પષ્ટ કહ્યું કે ભાવ તો તેજીએ થાય છે ને મંદીએ થાય છે. મંદી થાય તો સ્ટોક કરવો પડે, તેજી આવે તો વેચી દેવું, એટલે સટ્ટા જેવું છે ભાવતાલનું તો. પણ કંઈ જીરો ભાવ થાય ના, 1000-1500માં તો તમારું જાય જ. એટલે આમાં જે ખર્ચો કરેલો એ તો એવું મને લાગે છે કે કદી તમારો ખર્ચો તો જાય નહીં. નફામાં તમને નુકસાન આવે, પણ એકદમ નુકસાન તો આમાં આવે એવું લાગતું નહીં. બરાબર, તો એ તો બરાબર જ છે કે હવે ભાવ તો એ તો ભગવાનના હાથમાં છે. ભાવ તો તેજી હોય ને મંદી હોય. હવે બીજું કે તમે આનું હાર્વેસ્ટિંગ કરવામાં કઈ પદ્ધતિ અપનાવો છો કાઢવા માટે? બાજુ તમે જોઈ શકો છો કે આપણે ટ્રેક્ટરની પાહ, આ ટ્રેક્ટરની પાહ મારેલી છે. તમે એ પાહથી જ આપણે કાઢી દઈએ. આ ડાયરેક્ટ મજૂર આ રીતે વેણી દે. બરાબર, અને અંદર રહી જાય, ફરથી મારો એટલે આવી જાય. પછી કલટી માર. જો મિત્રો એમના લસણનું તમે જુઓ, આમ તો આ ટાઈપનું આવે, અહીંથી કાપી નાખવાનું હોય. પછી છેલ્લા જ્યારે આપણે બજારમાં મોકલીએ વખત આટલાથી કાપી નાખવાનું હોય. માટી તો જતી રહે, માટી તો સુકાઈ જાય એટલે નીકળી જાય તો. બરાબર, એટલે કાઢવા માટે કોઈ બહુ મોટી મુશ્કેલી નથી. તમે આ રીતે કાઢી શકો, અને લેબર પણ બતાવું જે વીણ્યું છે તમે જોઈ શકો છો. આમને ફુવારા ઉપર કરેલું છે, સીધું ફ્લડ પાણી નથી આપેલું. ટોટલી લસણ એમનું 14 એકરમાં ફુવારા જ હતું. આ બાજુ આવો, આ પાહ માર્યા પછી આ રીતે એને વીણવાનું હોય. આ રીતે બારીઓ બનાવો. બેનો તમને આ વેણો છે એમાં કોઈ મુશ્કેલી પડે છે લસણ? બિલકુલ નહીં. બરાબર, એટલે આમ જમીનમાંથી તમારા હાથમાં આવી જાય છે આ રીતે કમ્પ્લીટ. બરાબર, અને આ માટી ખંચેરી દો તમે. બરાબર, અને જુડી પાસે બધી દો સાથે સાથે. બરાબર મિત્રો, જુઓ તમે આ જોડીનો આપણે તમને બતાવીએ. આ ટાઈપનું લસણ થાય. આમાં પછી ગ્રેડિંગ કરવાનું હોય. મોટી સાઈઝ હોય જુદું જાય, નાની સાઈઝ જુદી જાય, કળીઓ હોય જુદું. ટૂંકમાં બજારમાં મંજુરભાઈના કહેવા પ્રમાણે કે તમારે એક કળી હોય ને બગડેલી, એના પણ પૈસા ઊભા થઈ જાય છે. અને એવો માર્કેટનું તો બહુ રિસર્ચ કર્યું એમને. મંજુરભાઈ, ક્યાં આગળ તમે વેચવા માટેનું ખોલ્યું? આપણે એમપીની અંદર મનસોદ મંડી છે. મનસોદ, ક્યાં આગળ? બહુ મોટી મંડી છે. બરાબર, એની બાજુમાં એક પીપલિયા છે, એક ત્રીજી મંડી છે, એનું નામ બહુ યાદ આવતું નહીં. બરાબર, એટલામાં 50 કિલોમીટરની અંદર 3 મંડી છે. મોટી, બહુ મોટી વિશાળ મંડી છે. અમે રૂબરૂ જ ગયા હતા. અમે થોડો માલ લઈને ટેસ્ટ માટે જ ગયા. બરાબર, પણ ત્યાં ક્વોલિટી વાઇઝ અલગ અલગ બહુ ભાવ સારા મળે. બરાબર, એટલે વેચવા માટે પ્રોબ્લેમ નહીં. રાજકોટ પણ છે, પણ રાજકોટ જાઓ કે આપણે એમપી જો બધું કિલોમીટર સરખા થતા. બરાબર, એમાં બગડેલો માલ છેવટનો વેચાઈ જાય. કરી થઈ ગયેલી હોય ને કરી પરથી ઉપર છોતરું ના હોય તો પણ વેચાઈ જાય. બરાબર મિત્રો, હવે જુઓ તમને લસણનો ક્રોપ બતાવ્યો ઈડર સાબરકાંઠા માટે. હવે આપણે જે ઘઉંનું વાવેતર કરીએ છીએ, હવે ઘઉંના ઓકળા તમને મને બધાને ખબર છે. હવે થોડું ઘણું વાવેતર આપણે આ કરીએ ને તો આપણને આર્થિક રીતે થોડું વિશેષ મળે. કારણ કે આપણે રાડા કરીએ તો જમીન બગડે છે, ઘઉં કરીએ તો પ્રોડક્શન નથી મળતું અને ભાવ નથી મળતા. તો આ વસ્તુ આપણા પાસે જે જમીન હોય મને થોડો એક લોટ લસણ માટે ફાળવીએ તો આપણે આ ખેતી કરી શકાય છે. કારણ કે સાબરકાંઠામાં જ છે, આ ઈડર તાલુકા જેઠીપુરા ગામ છે, એટલે વાતાવરણની રીતે આપણે અનુકૂળ આવે જ છે. હવે જો મિત્રો, તમારા
લસણનું બિયારણ જોઈતું હોય તો મારા આ વિડીયોમાં હું મંજુરભાઈનો નંબર મૂકીશ. તમારે જો કોઈને નવા વર્ષમાં લેવાનું થાય તો એ પોતે બિયારણનો સ્ટોક ઘેર રાખવાના જ છે. નવા વર્ષમાં લેવાનો થાય તો એનો બિયારણના બુકિંગ માટે મંજુરભાઈનો હું નંબર મૂકીશ. તમે ડાયરેક્ટ બુકિંગ કરાવજો અને બિલકુલ ભરોસાપાત્ર બિયારણ છે, કારણ કે રાજકોટથી લાવ્યા છે અને 2 વર્ષનું વાવેતર થયું છે, એટલે બિયારણમાં કોઈ ખામી નથી. એટલે કોઈના જો નવા વર્ષમાં વાવવાનો વિચાર થાય બિયારણ માટે તો છેક તમે રાજકોટ સુધી લોબા ના થતા અહીંથી તમને વ્યાજબી ભાવથી એ આપશે. અને એમને એક જ છે કે ભાઈ જેટલા ખેડૂતો વધુમાં વધુ વાવું, આપણે કંઈ બિયારણમાં નફો કરવો નથી કે આપણે રાખીને એમાં બહુ પણ ખેડૂતો વાવતા થાય તો આર્થિક રીતે એમને ફાયદો થાય. અને મિત્રો તમને એક જ વસ્તુ મારા વિડીયો જોવો છો, તમારા કોમેન્ટ આવશે, મેં સારી વસ્તુ જ તમને બતાવવા જઈ રહ્યો છું. મને કોઈ ફાયદો થતો હોય, ખેડૂતનો ફાયદો થતો હોય એવું આપણે વિડીયોમાં લેતા જ નથી. એટલે આ વિડીયો મેં ખાસ ઉતારવાનું કારણ એ કે મારા જ ગામમાં વાયેલું છે અને મારા જ પાડોશી છે. હું એમની જોડે કાયમી સંપર્કમાં રહું જ છું અને મને ખબર છે કે પ્રોડક્શન લીજ છે. એટલે આવતી સાલ મારે લસણ તો વાવવાનું જ છે આ જ બિયારણમાં લઈને. એટલે જ આ વિડીયો ઉતાર્યો કે ભાઈ બહારના ખેડૂતો કે આપણા ઈડર તાલુકાના, સાબરકાંઠાના કોઈને વાવવાની જો ઈચ્છા થાય તો તમે આ રીતે સંપર્ક કરી શકો છો. મંજુરભાઈનો નંબર આપણે સ્ક્રીન ઉપર મૂકશું, તમે એમનો સંપર્ક કરજો. તો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો, કોમેન્ટ હોય તો કોમેન્ટ જણાવજો. જય જવાન, જય કિસાન.